ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ. આજ રોજ વાગરા પોલીસ મથકે મારા દ્વારા એક લેખિત ફરિયાદ તોસીફ પાસભયા નામના વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવી છે કે જેને મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર જે આવનાર દિવસમાં આવી રહ્યો છે, બકરા ઈદ, તેના વિરુદ્ધમાં મુસ્લિમ સમાજની લાગણી ડૂબાય તેવો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેને બકરા ઈદને ગેરકાયદેસર ઠેરવી છે, બકરા ઈદને વ્યાજબી નથી તેવું તેને જણાવ્યું છે અને તેને પોતાના વિડીયોના અંદર માનવ બલિદાન આપવા માટેનું પ્રેરણા પ્રજાને આહવાન કરતો હોય એવું લાગી રહ્યું છે. આ વ્યક્તિ વિદેશી છે. ભારત દેશના અંદર કેટલા દિવસથી પોતાના મૂળ સ્થાયી વતન અંકલેશ્વરમાં આવી અને જીવદયા પ્રેમી હોવાનો દાવો કરી રહ્યો છે, પરંતુ આ જીવદયા પ્રેમી ડબલ ચહેરા અપનાવતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તે વ્યક્તિ પોતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર માંસ મચ્છીનો ખોરાક ગ્રહણ કરે અને પોતાના જે પણ પાલતુ પ્રાણીઓ છે તેમના પાસે પણ કરાવી રહ્યો છે. તો આ વ્યક્તિ કઈ રીતે જીવદયા પ્રેમી હોઈ શકે? અને સોશિયલ મીડિયાના અંદર કેટલાક તેના ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે, જેના અંદર એ વ્યક્તિ કોઈક મહિલા સાથે એકદમ નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી અને તેને મા બહેન સમાની ગાળો આપી રહ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર, ભરૂચ એસપી સાહેબ અને મારા નજદીકી પોલીસ મથકના પીઆઈ અને મારા મુસ્લિમ સમાજના આગેવાનોને ખાસ આહવાન કરી રહ્યો છું કે આવા વ્યક્તિ વિરુદ્ધ તત્કાલ ધોરણે કાયદાકીય પગલાં ભરવા માટે તમે આગળ આવો અને આ વ્યક્તિ વિરુદ્ધ તત્કાલ ધોરણે એક્શન મોડમાં આવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ વ્યક્તિ વિદેશી નાગરિકતા ધરાવે છે અને આ વ્યક્તિ ભારતની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડીને વિદેશ ક્યારે પલાયન થઈ જશે એની કોઈ હાલ ગેરંટી નથી રહી. એટલા માટે મારી ભરૂચ જિલ્લાના જે પણ લાગતા વળગતા અધિકારીઓ છે તેમને વિનંતી છે કે તત્કાલ ધોરણે આવા વ્યક્તિની ધરપકડ કરવામાં આવે અને ભારત દેશની એકતા અખંડિતતા બની રહે તેવા પ્રયાસ કરવામાં આવે.